અરે હા અત્યારે જ જાણે તે વચન આપી ચૂક્યો છું આ વિશે મારા મોટા ભાઈ કાંઈ જાણતા નથી લાવ આ તેને બોલાવી તેની સાથે ખબર કરી આ તેને પણ વચને બાંધું આજે કને યો બોલાવે બલરામ આવજો રે હે આવો તો તું પણ જો લે બલરામના રોજમાં ઘેલે તાકાત છે અરે ભલે હે બળદેવ બળ્યો તે માય બળદેવ હજાર કે માય જડાવું મારા હા
જે તમારી હાર સ્વીકાર કરતા હોય તો તમારી હાર પર તમારા જમરાતના વચન આપો. અરે વીરા ભાઈ તમે વાત હોય વચન કદાપી ન વીરા. અરે આ મોટા ભાઈ ક્યારેક વાત પણ હોય ને ક્યારેક વચન પણ હોય, માટે આ તમારા વચનની જરૂર છે. અરે વીરા વચન તો આપ પણ વચનમાં માંગ્યા જેવું માંગજે વીરા. અરે આ મોટા ભાઈ સત્યને કાજે, નિર્મળને કાજે, અનેક આપણા ભક્તોને કાજે જે માંગવા જેવું છે તે જ માંગીશ. તો લે વીરા તારા ભાઈનું જમણાતનું વચન છે વીરા. અરે મોટા ભાઈ વચન તો આપો છો પણ વચન આપીને ફરી તો નહીં જાઓ. રઘુકુળ રીત સજા ચલી આવી, રઘુકુળ રીત સજા ચલી આવી, પ્રાણ જાય પણ બલરામના વચનનો જ વીરા. અરે તો સાંભળો મોટા ભાઈ, જેને આજ મારા લાડે લાડુને જાળી કેરા માર માર્યા છે એવા પોકરણોના રાજ્ય અજમલ એમાંથી આપણે અવતાર ધારણ કરવાનો છે. અરે વીરા કોઈ ભગત આવી ભક્તિ કરે ને સોના ચાંદીના દાન આપી દેવાય, પણ અમર દાનના પુષ્પ આપી આવ બલરામનું અપમાન ન કરાય. અરે મોટા ભાઈ તો કહી દો કે મારા વચન મિથ્યા ગયા. વચન દીધા છે તે માટે બલરામ લાચાર થઈને ઉભો છે. માત પિતાને છોડી રાજા અજમલ ઘરે અવતાર લેવા બલરામ તૈયાર છે વીરા. ભલે મોટા ભાઈ. હે આજે પિતા હે વાસુદેવ વીરા માર છોડી દે દિયો. છોડી વીરા છોડી દે.
અરે કેમ મોટા ભાઈ અરે બોલો નાના ભાઈ તમે આ ચોકનું જેવા ધારણ કરો હું મારા ભગત એવા હરની પાટીના પ્રમાણ લઈ હમણાં તમારી સાથે પાળને પડી જાઉં વેલો એને પડી જાજે વીરા અરે ભલે મોટા ભાઈ યા હાલો હાલો એ પોકરણ કાઢમાં જાય કે માના કોળા કુંદવારે રો કે માના કોળા કુંદવારે હાલ હાલ સાંભળી જાઓ એક 500 રૂપિયા આપી મોમે માની અને વાસણા દાદાની જય બોલવાની છે જય બોલતા કોઈને પાપ થાય તો અમારા મંડળ ઉપર છોડી દીજો બોલો વાસણા દાદાની જય બોલો મોમાય માતની જય